વડોદરા મહાનગરપાલિકા જ્યાં એક તરફ સ્માર્ટ સિટીના દાવા કરે છે, ત્યાં જ શહેરના હજારો માસૂમ બાળકોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। કુપોષિત બાળકો માટે જ ચાલતી આંગણવાડીઓ પોતે જ કુપોષણની હાલતમાં છે। પાલિકાની કુલ 439 આંગણવાડીઓ પૈકી લગભગ 50% એટલે કે 200 થી વધુ આજે પણ ભાડાના જર્જરિત અને જોખમી મકાનોમાં ચાલી રહી છે। દિવાલોમાં પોપડા, છત ગમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિ છે। ચોમાસામાં પાણી ટપકવાની સમસ્યા। આ દ્રશ્યો એવા છે કે જ્યાં બાળકો પોષણ લેવા નહીં પણ જીવના જોખમે બેસવા માટે મજબૂર છે। પાલિકા તરફથી જમીન નથી તેવું બહાનું આપી દેવામાં આવે છે, પરંતુ પ્રશ્ન તો એ છે કે ટીપી સ્કીમમાં કપાત થતી 40% જમીન આખરે જાય છે ક્યાં? સામાજિક કાર્યકરોએ ગંભીર આક્ષેપ કર્યા છે કે અધિકારીઓ બિલ્ડરોની સાંઠગાંઠથી આ જમીનો ખાનગી લોકોને લાણી કરી દેવામાં આવી છે। સ્થાયી સમિતિએ સ્વીકાર્યું છે કે શહેરમાં 214 આંગણવાડીઓ ભાડાના મકાનમાં ચાલી રહી છે, તો સત્તાધીશોનું કહેવું છે કે ભાડું રાજ્ય સરકાર આપે છે અને આંગણવાડીનું સંચાલન આઈસીડીએસ વિભાગનું છે। એકબીજા પર જવાબદારી ઢોળાઈ રહી છે, પણ વચ્ચે સૌથી વધારે પીડાઈ રહ્યા છે તો આંગણવાડીમાં જતા હજારો માસૂમ બાળકો। બેટી ભણાવો, બેટી બચાવો, બેટી પઢાઓ અને જે ભણતરની વાતો મોટી મોટી બળગા ફૂંકે છે। આજે પેપરમાં બી આવ્યું છે કે 6ઠ્ઠા ધોરણથી ઘણા લોકોએ શિક્ષણ છોડી દીધું। મારે એટલું વડોદરા શહેર માટે ડૂબી મરવા જેવી વાત છે। આજે નગર નિયોજક અને ટાઉન પ્લાનિંગના અધિકારીઓ દ્વારા જે 40% કપાત કરવામાં આવે છે અને એ કપાત થતી નથી, અને જે રિઝર્વ પ્લોટો છે એ પ્લોટો પર દબાણો છે, કાં તો કોર્પોરેશને વેચી દીધા છે, કાં તો અન્ય લોકોને વેચી દીધા, લાણી કરી દીધા છે। જેથી મારે એવું કહેવું છે કે 40% કપાતનો જો નીતિ નિયમ પ્રમાણે આ લોકો લાવે નિયમ, અને ટાઉન પ્લાનિંગના અધિકારીઓ જે મિલીભગતથી આ જે ચોરી કરે છે 40% કપાત જમીનની, એ બંધ થઈ જાય ને તો રોડ પર જ સ્કૂલ, કોલેજો, હોસ્પિટલ બની શકે, પોલીસ સ્ટેશનો બની શકે, એટલી બધી આપણી જોડે જગ્યા મળે છે। પણ આ મિલીભગતોના કારણે જ આ વડોદરા શહેરમાં આવી નામોશી જોવી પડે છે કે પ્રાઇવેટ જગ્યામાં આપણે આંગણવાડીઓ ચલાવવી પડે છે। આજે વડોદરા શહેરમાં શરમની વાત છે કે એક જ સરકારી કોલેજ છે, સર સયાજીરાવ ગાયકવાડ। જો આપણી જોડે એટલી બધી જમીનો થાય તો સ્કૂલ, કોલેજ, હોસ્ટેલ, પછી પ્લેગ્રાઉન્ડ આટલું બધું બની શકે છે। પણ 40% કપાતનો નિયમ ડૂચો વાળીને આ સરકારે મૂકી દીધો છે વડોદરામાં જે અધિકારીઓ છે તેમણે। ગુજરાતમાં જે 53,000 જેટલી આંગણવાડીઓ છે એમાં જે આંગણવાડી વર્કરો અને તેડાગરની બહેનોને આજે નિમણૂક પત્ર આપવાનો કાર્યક્રમ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મનીષાબેન વકીલની અધ્યક્ષતામાં નોંધાયો હતો। વડોદરા રિજનમાં 1878 જેટલી બહેનોને નિમણૂક પત્ર આપવામાં આવે છે। વડોદરા શહેરની વાત કરીએ તો 101 બહેનોને અને જિલ્લામાં 237 બહેનોને, અને વડોદરા રિજનમાં 1878 બહેનોને નિમણૂક પત્ર આપવામાં આવે છે। આંગણવાડી 1975થી ચાલતી એક વ્યવસ્થા છે કે જેમાં 0 થી 6 વર્ષના બાળકો, સગર્ભા માતાઓ અને જે ધાત્રી માતાઓ છે અને જે તરુણીઓ છે કે 14 થી 16 વર્ષની યુવતીઓની હેલ્થ સારી રહે, એમનું ન્યુટ્રિશન સારું રહે, એમને રિપ્રોડક્ટિવ એજ્યુકેશન મળે, કોન્ટ્રાસેપ્ટિવ એજ્યુકેશન મળે, સાથે સાથે બાળકોને સપ્લિમેન્ટરી ન્યુટ્રિશન મળે, પ્રી સ્કૂલ નોન ફોર્મલ એજ્યુકેશન મળે, ન્યુટ્રિશન અને હેલ્થ બાબતનું એજ્યુકેશન મળે, બાળકોનું રસીકરણ પ્રોપરલી થાય, એમના રેગ્યુલર હેલ્થ ચેકઅપ થાય, અને જરૂર પડે તો મોટી હોસ્પિટલમાં રિફર કરવાની કામગીરી આંગણવાડીઓ દ્વારા કરવામાં આવે છે। વડોદરામાં કુલ 439 જેટલી આંગણવાડી છે, જેમાં 10,861 જેટલા બાળકો ત્યાં આની સેવા લઈ રહ્યા છે। 205 જેટલી આંગણવાડીઓ પોતાના મકાનમાં છે અને પોતાના બિલ્ડિંગમાં છે। મુશ્કેલી પડે છે, અહીંયા આગળ છોકરાઓને મોકલતા જ નથી પબ્લિક, અને આવે બી છે છોકરાઓ 20 થી વધારે છે, લખાવી જાય છે નામ બધા જ, પણ અહીંયા આગળ એવી પોઝિશન છે કે ગરમીમાં બહુ જ ગરમી પડે છે, પાણીની સુવિધા બી ઓછી મળે છે, એટલે એ લોકોને બહાર જવું, વોશરૂમ જવું એ બધી તકલીફ પડે છે। આ તો અમે આજુબાજુ બધા સારા છે તો છોકરાઓને સુવિધા આપીએ છીએ, એવું સમજે છે કે નાના ફૂલકા બચ્ચાઓ છે ક્યાં ઘરે જાય દોડીને, એટલે અમે સુવિધા આપીએ છીએ લોકોને। સારું અહીંયા આગળ શિક્ષણ બી આપે છે ટીચરો, ઘણું સારું છે, હોવું જ જોઈએ। અમે તો એવું જ કહીએ છીએ કે છોકરાઓને સારું ભણતર મળે ને તો આપણે ભવિષ્ય આગળ વધે।